અત્યારે સાંજના વાગવા આવ્યા છે 7. તો હું અત્યારે રેડી થઈ ગયો છું કેમ કે આજે અમે જઈએ છીએ અમારી નવી એક્ટિવાની ડિલિવરી લેવા માટે. તો હવે રૂલ્સ આવી ગયા છે કે નંબર પ્લેટ વગર ગાડી નહીં મળે, એટલે નંબર પ્લેટ નથી આવી એટલે અમે 2 દિવસ પછી આજે ડિલિવરી લઈએ છીએ. તો ફાઇનલી હવે અત્યારે અમે જઈએ છીએ એક્ટિવા લેવા માટે. હું, મારા દીદી, શિવાંશ અને મારા જીજાજી 4 જણ જઈએ છીએ. તો ચલો ચપ્પલ કાલે અંદર આવી જાઓ. તો આપણે અત્યારે કઈ જઈએ છીએ ખબર છે? નવી સ્કૂટી લેવા. તું ચલાવીશ ને? તું બાઇક લઈશ અત્યારથી બાઇક લઈશ? તો પછી કેવી ચલાવીશ? એકદમ ફાચ. હા એવું? એવું? હા. એવું આપણે એક્ટિવાના પણ આપજે હો ને અત્યારે. તું જઈશ વ્લોગમાં જે દેખે છે એ લોકોને પેન્ટ આપવા જઈશ તું? આ વિડીયોમાં બધા દેખે છે ને આપણાને, એ લોકોને પેન્ટ આપવા પડશે ને. તો પછી એ લોકો આપવા પડે તો પછી એ લોકોને કોણ આપવા જશે? આપીશ. એવું? તાલી પાડો. ચલો તાલી પાડો. ઓ ભાઈ મારવાનું નહીં. ચલો આવું કહી દો. આવું હવે મળીએ આપણે. ચલો. અને આ છે અમારી ગાડી. શિવ ડાન્સ કરને. હવે એક્ટિવા વિશે બધી માહિતી બી મળી ગઈ છે. તો ભાઈ આજનો બ્લોગ શરૂઆત થઈ છે બહુ દિવસ પછી. તે આઈટીઆઈનું છેલ્લું વર્ષ હતું આ, તો એ પતી ગયું છે અને એક્ઝામની હોલ ટિકિટ પણ આવી ગઈ છે આઈટીઆઈમાં. તો આજે એટલે અમે જઈએ છીએ આઈટીઆઈ. તો બન્યા રહેજો આ બ્લોગના એન્ડ સુધી. તો અત્યારે હું નીકળું છું ઘરેથી આઈટીઆઈ જવા માટે. તો હવે મળીએ આપણે આઈટીઆઈ પહોંચીને. તો ચલો. આઈટીઆઈમાં હોલ ટિકિટનું કામ પતી ગયું છે અને હવે અમે નીકળે છે આઈટીઆઈથી ઘરે જવા માટે. આ બધા મારા ફ્રેન્ડ છે આઈટીઆઈના. તો હવે આઈટીઆઈની બહાર આવી ગયા છે અને 15મી ઓગસ્ટ આવે છે એટલે મસ્ત ઝંડા પણ લટકાયેલા છે અહીંયા ઉપર. ટ્રાફિક જો તો કઈ જઈએ છે મેં તમને પહોંચીને બતાવું. તો અત્યારે અમે આવ્યા છે એક મંદિરે. તો આઈટીઆઈમાં હોલ ટિકિટ મળ્યા પછી અમને અચાનક જ એક પ્લાન બની ગયો મંદિર જવાનો. તો આવ્યા છે અમે અત્યારે શ્રી મંદિર. બધા ફ્રેન્ડ્સ આવ્યા છે અમે આઈટીઆઈના. તો હવે જઈએ છીએ અમે અંદર. ચલો. તો આ છે મંદિર. જયદીપ જો બાકી ઉપર બી મસ્ત સ્પેસ છે. જય સિયારામ. અત્યારે બપોરનો સમય છે એટલે પબ્લિક બી નથી અહીંયા. તો અહીંયા છે માં અંબે માનું મંદિર. સાઈડ પરની ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે. और बताओ कैसा लगा मंदिर? बस जोरदार है भाई. आने का जिसको भी आ सकते हैं. वडोदरा में अपने त्रिमंदिर वडनामा गाँव के पास. તમને બધાને કેવું લાગ્યું મંદિર? જોરદાર. જોરદાર. એ ગાર્ડન પણ છે અહીંયા અને આખો એરિયો શાંત શાંત છે. બાકી આગળથી કેવું લાગે છે મંદિર એ તમને હું નીચે જઈને બતાવીશ. અહીંયા છે ગાર્ડન જો નાના છોકરાઓ માટે. દર્શન બી થઈ ગયા છે, આજુબાજુ બી ફરી આવ્યા છે. તો જઈએ છીએ હવે બહાર. ચપરી લોકો વધારે વાયરલ થાય જોવા આ અને દિવ્યાંગ વધારે વાયરલ થઈ જશે. આ કિશન જોઈ લે લુકમાં તો શું હાલ લાગે છે પાછું. કિશનના વાળ અંદર થઈ ગયા. એ પાર્કિંગ સ્પેસ બી સારી છે આ મંદિરની. વધેલું પાણી પણ ઝાડને આપે છે.
चलो क्या बोल रहे चलो 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 खाना क्या ये बताओ कहीं नहीं खाना खाना क्या है ले चलो जल्दी हाँ कभी खाવાનું रस्ता पर करने જોઈ લઈએ ભાઈ કોઈ નક્કી करके जा पता लगा तुम बोलो ये रहा मैं आगे वो आगे दो पीछे नंबर रेटिंग તો ચાલો હવે અમે અહીંયાથી નીકળે છે તો હવે અમે આવ્યા છે સેવસળ ખાવા માટે તો બધા જ છે અંદર જ તો ચલો તો ખાઈ લીધું છે હવે બધા નીકળી ગયા છે ઘરે જવા માટે ચલો મળ્યા